જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો કાલે મેં તમને કીધું હતું ને પંખ બંધ કરી દો. તો અત્યારે વાગા છે 11, ઠીક છે. અને આજે તો સવારના એટલું બધું કાંઈ ખાસ કામ હતું નહીં. આજે તો સવારના એટલું બધું કાંઈ ખાસ કામ હતું નહીં. નાગોર જવાનું હતું પોસ્ટમાં બાઈ ભેગું, તો અમે સાસુ પોસ્ટમાં ગયા હતા. ને કાલે મેં તમને કીધું હતું ને કે શરદી થશે, થઈ ગઈ ભાઈ. કેમ કે રજની એલર્જી છે. વિચાર કરો, આટલું ટાઈમ કાંઈ ન થતું, અને હવે જેમ જેમ એજ ઉપર જાય છે એમ શરીરમાં ખબર પડવા લાગે છે. બટ વાંધો નહીં આવે, જ્યારે ઘર ઝાટકે ત્યારે આ વસ્તુ થાય જ છે. આમ તો હવે આજે હું કરીશ આ રૂમની સફાઈ. યસ, કાલે ઉપરવાળો રૂમ, બાલ્કની, છત, ઉપરવાળું આખું સેક્શન, નીચેવાળો રૂમ, એના એક કબાટના 4 ખાના, ઠીક છે. અને એટલું કર્યું. હજી કેટલા, આઈ થિંક એક કબાટના હજી 2 ખાના બાકી છે. તો એ આજે પહેલાં કમ્પ્લીટ કરીશ, પછી આ ઘરમાં કામ ચાલુ કરીશ. તો હવે જોઈએ આજે કેટલું કામ થાય છે. આજે તો ચાલુ અત્યારે મોડું કરીશ, કારણ કે 11 વાગી ગયા છે. તો જેટલું થશે એટલું કરીશ. અને આ ઘઉં પણ સાફ કરવાના બાકી છે, અહીંયા કપડાં પણ સંકેલવાના બાકી છે. તો યસ, આ તો આજનો અપડેટ. હે ફ્રેન્ડ્સ, તો થાકી રહી હતી તો ખાઉં છું તરબૂચ. જો ડીશમાં કટ ન કર્યું, ડાયરેક્ટ તરબૂચની અંદર જ કટ કરી દીધું. હે ફ્રેન્ડ્સ, તો મેં જેમ કીધું હતું એમ આ રૂમ તો સાફ ન થયો. બટ જો કાલે મેં તમને કીધું હતું ને કે 2 ખાના સાફ કરવાના છે, પણ એ 2 નહોતા. એક આ કબાટનું લાસ્ટ વાળું ખાનું, પછી આ કબાટનું લાસ્ટ વાળું ખાનું, અને આ કબાટનું અહીંયા વાળું ખાનું. કેમ કે ટ્રાન્સફર કરવાના હતા. મેન કારણ તો આના લીધે જ બતાવું તમને. મેન કારણ મને આ જે ખાના ટ્રાન્સફર કરવા પડે ને, એનું મેન રીઝન આ છે. ડેન્ટડેન્ટ મારા દીકરાના રમકડા. કારણ કે એના ટોયઝ માટે ગમે તેટલી જગ્યા ગોતો. પહેલાં તમે મારા વિડીયો આગળ જોયા હશે તો તમને ખ્યાલ હશે કે હું એક બોક્સમાં રાખતી, ખાસું એવું મોટું બોક્સ હતું, એની અંદર રાખતી. મેં કોથળામાં પણ રાખ્યા, પણ ના ભાઈ સાહેબ, કાંઈ રહેવા દેતો નથી. જેમને તેમ વીખી રાખે. તો ફાઇનલી મેં વિચાર્યું કે કબાટનું 1 ખાનાનો યુઝ ખાસ એના રમકડા માટે કરવો જોઈએ. તો બસ કાલે આ બધું ટ્રાન્સફર કર્યું, અને આ ઘરમાં જેટલી વસ્તુ હતી ચારે બાજુ એ સરખી કરી. કબાટ સરખો કે શોકેસ સરખો કર્યો, જે ક્લિનિંગ બાકી છે આટલી વસ્તુ કરી. અને કાલો આમે તબિયત એટલી બધી ખાસ નહોતી, તો બસ આટલું કામ કર્યું. બાકી કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ.